ભાવનગર ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રીને લખ્યો પત્ર। એનવી ઉપાધ્યાયને મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવાની માંગ। એનવી ઉપાધ્યાય અગાઉ ભાવનગરના હતા મ્યુનિસિપલ કમિશનર। ભાવનગર માટે મહત્વના કરેલા કામોને લઈને ફરી નિમણૂક કરવા માંગ ઉઠી છે। ભાવનગર ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। એનવી ઉપાધ્યાયને મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરી નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે। અગાઉ તેમણે સારા કામો કર્યા હતા। એનવી ઉપાધ્યાય અગાઉ ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર હતા। એ સમયે તેમણે જે કામગીરી કરી હતી તેને યાદ કરીને ફરીથી એમની જ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવા માટે ડાયમંડ એસોસિએશને પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને। એનવી ઉપાધ્યાય અગાઉ ભાવનગરના હતા મ્યુનિસિપલ કમિશનર। ભાવનગર માટે મહત્વના કરેલા કામોને લઈને ફરી નિમણૂક કરવા માંગ ઉઠી છે। ભાવનગર ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। એનવી ઉપાધ્યાયને મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરી નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે। અગાઉ તેમણે સારા કામો કર્યા હતા। એનવી ઉપાધ્યાય અગાઉ ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર હતા। એ સમયે તેમણે જે કામગીરી કરી હતી તેને યાદ કરીને ફરીથી એમની જ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવા માટે ડાયમંડ એસોસિએશને પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને।